હરિયાણામાં સોનીપતના ખરકોડામાં એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે, જ્યાં હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી શીતલ નામની એક મોડેલની બદમાશોએ ગળું કાપીને ક્રૂર હત્યા કરી નાખી છે. મોડેલનો મૃતદેહ ખાડા ગામની નજીક રિલાયન્સ નહેરમાંથી મળી આવ્યો છે. તો હાલમાં માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પીએમ માટે મોકલી દીધો છે અને બદમાશોની તલાશ હાથ ધરી છે. તો મળતી માહિતી મુજબ મૃતક મોડેલ શીકલ પાણીપતની રહેવાસી હતી. છેલ્લા 2 દિવસોથી તે ગુમ થઈ હતી, જે અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગુમ થવા અંગે કેસ નોંધ્યો હતો. તો બીજી તરફ આ વચ્ચે શીતલનો મૃતદેહ ખાડા ગામ નજીક રિલાયન્સ નહેરમાંથી મળી આવ્યો છે. સમગ્ર મામલે સોનીપત પોલીસે જણાવ્યું કે મોડેલ શીતલની બદમાશોએ તીક્ષ્ણ હથિયારોથી ગળું કાપીને હત્યા કરી નાખી છે. તેમનો મૃતદેહ એક કેનલમાંથી મળી આવ્યો છે. તો છેલ્લા 2 દિવસથી તે ગુમ હતી. ત્યારબાદ પરિવારજનોની ફરિયાદના આધારે ગુમ થવાનો કેસ નોંધ્યો હતો. नहर में एक युवती की डेड बॉडी की सूचना प्राप्त हुई थी, जिस पर पुलिस मौके पर पहुंची और वहां पे जांच की, शिनाख्त की कोशिश की गई. शिनाख्त करने पर पता चला कि पानीपत में एक गुमशुदगी का पर्चा दर्ज है. शीतल नाम की लड़की है और आगामी कार्रवाई पुलिस अभी कर रही है. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.